જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજ તો ધ્રુવને ખાવું છું ગુવાર બટેકાનું શાક, એટલે આપણે એને બનાવી દીધું છે ગુવાર બટેકાનું શાક. જો આ એની માટે છે ગુવાર બટેકાનું શાક, તો એને તો તૈયાર કરીને દેવાનું હોય અત્યારે. અને આ મારી માટે ખીચડી, એને ઓછી ભાવે ખીચડી. આ છાશ, આ રોટલી, અને આ એની માટે ગુંદા સ્પેશિયલ થોડાક રહ્યા બીજા બનાવવાના. અને આ છે અમારો લાલાને થાળ ધર્યો. જો એનો તો પહેલાં અમારે આપવાનું લાલાને થાળ ધરીને પછી જમવાનું. અને હાલો તમે બધા જમવા, નકર એની જમી લઈએ. વાગી ગયા 5 અને ચા પીને કમ્પ્લીટ થઈ ગયા છે. હાલ તો ચા પીવા જવો એમ જ હતી, બહુ ઊંઘ આવતી હતી. અને આજ થોડાક ડોમેસ્ટિક કામ છે. કાલે પરમ દિવસે ઘડિયાળનો પટ્ટો તૂટી ગયો હતો, તો ગેલેરી ઊભા હતા. આમ વાત કર્યો તો ઘડિયાળ નીચે આવી ગઈ, તો વાંધો નહીં, નકર ત્રીજા માળેથી જાત તો પછી ઘડિયાળ જ નહીં લેવી પડે. ને આપણે ગાડીની ડાયરી આવી ગઈ છે, એટલે ડુપ્લિકેટ કરાવી એવી ટી શર્ટ બીશર્ટ લેવું છું ક્યાં છે, તો લઈ લેંગો બેંગો, મારે લેંગો લેવો છે. બારી કેમ ખુલી જાય? હાલો તો પછી નીકળી જાવું ને. બંબોડીમાં નામ લખાવા, શું નામ લખાય તમને બતાવીશું. અહીં આવી ગયા છે આર્ટ્સમાં. જય દ્વારકાધીશ, કૃષ્ણ સદા સહાય, તે નામ અહીંયા નાખવાનું છે, એ તમને બતાવી. નામ લખી નાખ્યું છે. તો ભાઈ આપણે જો પટ્ટો નખાઈ દીધો છે ઘડિયાળનો, અને મીઠીની ઘડિયાળનો ચેલ નાખે છે. નવી ઘડિયાળ લેવાની નથી થતી. પછી તો મીઠી ગઈ બકાલો લેનો, હું ઊભો તો ગાડી પાસે બેકરીમાં આવી ગયા છે આ બાજુ. પછી તો ગાડીની ડાયરીની 2 કોપી કરવા નાખી હતી, અને અડધો કલાકની વાર હતી, તો પછી મેં ઊભા રહી ગયા. ઘરે ટ્રાફિક બહુ હતો, તો પછી તો ગાડી બમાવી અને આવી ગયા છે ઘરે. અને અમારે મીઠી હું લીધું છે માર્કેટમાંથી, એ બતાવી. જો એને તો સીધું પાણી જ પીવાનું હોય. મારે આટલું લઈ, વાહ સરસ. શું લાવી? બ્રેડ. ભાખરી ન બને પણ ગાંઠિયા, વાહ સરસ. કોથમરી, બટાકા મિક્સ, સરસ. તો શેનો પ્રોગ્રામ છે આજ? કાશી સેન્ડવિચનો. તો કાશી સેન્ડવિચનો પ્રોગ્રામ છે આજ, અને આજ ખાઈ નાખવાની છે. અને હવે કઈ રીતે બનાવી તમને બતાવશું, વિડીયો જોજો આગળ, અને પ્રોસેસ બધી બતાવી તમને. પછી મેં તો મૂકી દીધા બટેટા બાફવા, અને એણે જો કોથમીર લઈ લીધી છે. ફટાફટ કામ થાય એવું કરી, કારણ કે ભૂખે લાગી છે. વાગી ગયા છે 8:30. જો આપણે લઈ લીધું છે ખાનું મિક્સરનું, ને એમાં નાખી દીધું છે બધું ચટણી બનાવવા માટે, લીંબુ ને કોથમરી ને એવું બધું. તો ચટણી બનીને તૈયાર. અમારી સેન્ડવિચ बटेटा, काकड़ी, बीट, टमेटा, बीच में क्या है चटनी, ना हमारा मसालो ऑल इन वन. जो ऑल इन वन से तो हमारे कटिंग चालू है. भले नानी थी जाए
ખાવાની છે બટકે ને દે જો મારી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જોવો તમે મીઠું નાખ્યું હતું ને શેમાં ચટણીમાં નહીં બટાટા નાખે છે કટિંગ કરીને કાકડી બીટ મસાલો ટમાટર અને આ છે બીટ બસ બસ કેટલું નાખીશ સારું લાગે માયોનીસ માયોનીસ તો ખૂટે જ નહીં અમારે ઘરે કેમ ખૂટી ભાઈ આવી જ જાય હા વધારે લગાવ્યું છું ઠીક સરી ગઈ નહીં અમારી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે અને અમે આ રીતે સેન્ડવિચ બનાવીએ છીએ આ બધી છે પ્રોસેસ નહીં બસ હેઠે નતો દઉં બસ અમે આ રીતે સેન્ડવિચ બનાવીએ છીએ કાશી સેન્ડવિચ તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટ કરજો અને સેન્ડવિચ કોને કોને ભાવે છે એ પણ કહેજો કાશી હો અમને તો બહુ ભાવે મને તો બહુ જ ભાવે જો સેન્ડવિચ ઝાપટવા મળ્યો હજી તો મને દીધી નથી નહીં ખાવે નહીં ખાવા મળે જરૂર પેલા બનાવીને ખાય હોત કે પેલું બટકું ચાલુ હોત થઈ ગયું જો મસ્ત 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 જ બને ને હમણાં મને કહેતા હતા ને ઝાપટવા મળી જો અત્યારે એ ઝાપટવા મળ્યા કેવી બની ચટણી તીખી છે થોડી હા હા તે તીખી જ રાખી તો જ મસ્ત લાગે મસ્ત બને તો સારું લ્યો હવે ખાવા મળે બરોબર કોલ્ડ ડ્રિંક્સ હા મજા આવી ગઈ સેન્ડવિચ ખાવાની અમારી ઝાપટતી જ હોય હો જુઓ બટર નાખીને હમાય ખાહે માયોનીસ ને કેમ આપણે બધું એવું ઓછું ભાવે બટર ચીઝ મજા આવી ગઈ શાર દાબી ગયા અમારે એને સારું છે હજી કેટલીક ખાય કોને જોઈએ આપણે ઘણું બેઠા બેઠા જાય છે હાલવા અને આજ પવન છે નહીં બહુ ખાસ પણ ગરમી એટલી થાય છે બહાર તો ખાય ને તો હાલવા જોવે જ તે ગઢિયાની કહેવત છે 200 ડગલા તો જમીન હાલવાનું જ તે એટલે આપણે હાલવી છીએ હા મીઠી જો ત્યાં જાવ ને માથા વળાવી નાખે કેમ કેમ બાવણું દઈ દીધું લે આવો કે બોરીઓ જ્યાં હોય ને બોરિયા ટીંગાતા હોય ફરી પાછા મળશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તો આજે માટે આટલું જ ગુડ નાઇટ